વાત જૂનાગઢની કરીએ કે જ્યાં મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક થઈ છે। મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મુશળધાર વરસાદને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। मेंदड़ा मधुवंती नदी एकदम उफाने है। मेंदड़ा मधुवंती नदी में एटला बधा पानी आव्युं छे कि आ पानी ने लीधे जो आ गरीब माणसोना झूंपड़पट्टी है अने झूंपड़पट्टी आम अर्धाथी वधारे डूबी गई है। अने गया वर्षे पण आवी रीते घटना घटी हती अने आ वर्षे पण घटना घट्युं छे। दर वर्षे घटना घटती होय तोय अहींयानो तंत्र जे छे काનમાં તેલ નાખીને બેઠી હોય છે। ધોધમાર વરસાદને પગલે મેંદરડા અને ગીર કાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદી નાળા છલકાયા છે તો ભારે વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી। અમારા મેંદરડા પંથકમાં વહેલી સવારથી 5 વાગ્યાનો અવિરત મેઘ સવારી ચાલુ છે। એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ખેડૂતોના ખેતરમાં જે વાવેલ પાક હતો તેને અતિરેક વરસાદ વરસથી ખેડૂતોના ખેતરમાં ધોવાણ પણ થયું છે, પાકનો શોધ પણ બોલી ગયો છે। એકંદરે વરસાદથી ફાયદો થયો છે, બીજી બાજુ ખેડૂતોને નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે। મુશળધાર વરસાદના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો છે જૂનાગઢના મેંદરડાના કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે કારણ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં ગામમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ હોય કે અન્ય કોઈ વિસ્તાર તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। એટલું જ નહીં, લોકોના ઘરમાં પણ હવે વરસાદી પાણી ઘૂસી રહ્યા છે જેના કારણે લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। લોકોને પણ હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। ભારે વરસાદના કારણે નદી નાળામાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેથી લઈને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે। તો ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે। વિજય, જણાવશો કે અવિરત વરસાદના કારણે મેંદરડામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ચોક્કસથી હિરલ જણાવી દઉં તો જે રીતે વહેલી સવારથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરવામાં આવી છે। જે રીતે સૌથી વધુ વરસાદ જે મેંદરડા પંથક છે તો મેંદરડા પંથક બિલકુલ સાસણ ગીર કાંઠાનો વિસ્તાર છે। તો ગીરમાં વધુ વરસાદ પડતા મેંદરડામાં જે મધુવંતી નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે। ભાખરવડ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। બીજી તરફ મધુવંતી ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની તૈયારી છે, તે પણ થોડીક ક્ષણોમાં ઓવરફ્લો થશે। તો ખાસ કરીને જે રીતે મેંદરડાના નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ પાણીનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે। માળિયાહાટીના તાલુકાની વાત કરવામાં તો તેમાં પણ વરસાદ વધુ પડતા જે રીતે ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે, મેઘલ નદીમાં પણ પાણી આવ્યા છે, નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વાત કરવામાં આવે માંગરોળ તાલુકાની તો માંગરોળ તાલુકાનો જે કેશોદ માંગરોળ રોડ છે તે પણ થોડી વાર માટે બંધ થયો હતો। પાણીનો પ્રવાહ અવિરત છે અને હજુ પણ વરસાદની સ્થિતિ છે તે યથાવત પડી રહ્યો છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ વધુ વરસાદ પડતા ઓજત નદીમાં પણ પાણીનો પ્રવાહ છે તે વધી શકે છે। જે ઓજત નદીના ઇજનેર છે તેમની સાથે ટેલિફોનિક વાત કરવામાં આવતા તેઓએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપરવાસમાં વધુ વરસાદ પડતા દરવાજા ખોલવાની પણ નોબત આવી શકે। તો હાલ જ્યારે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અવિરત મેઘમહેર છે, અવિરત વરસાદ પડી રહ્યો છે અને હાલ પણ જ્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી હિરલ। બિલકુલ વિજય, માહિતી બદલ આપનો આભાર। તો ધોધમાર વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે નદીઓના પાણી હવે ગામમાં ઘૂસ્યા છે। એટલું જ નહીં પરંતુ લોકોના ઘરમાં પણ હવે વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે।